નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણે બીજા પાઠની શરૂઆત કરી હતી, જેનું નામ છે દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો તાસમાં આપણે જોયું કે પ્રાચીન કાળથી જ જે દિલ્હી જે છે એ રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. શા માટે? કારણ કે રાજ્યને લગતા તમામ કાર્યો જે છે, એટલે કે આપણા ભારત દેશના તમામ રાજનીતિના જે કાર્યો અને નિર્ણયો જે લેવામાં આવતા એ દિલ્હીમાં લેવામાં આવતા, માટે દિલ્હીને રાજનીતિનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. અને કહેવામાં આવે છે કે પ્રાચીન કાળથી જે રાજા મહારાજા અને સુલતાનો થઈ ગયા તે પોતાનું તમામ વહીવટ જે હતું એ ક્યાં કરતા? દિલ્હીમાં કરતા હતા. માટે દિલ્હી જે છે એ શું છે? રાજનીતિનું કેન્દ્રનું સ્થાન છે. રાજપૂતો જે હતા એ પણ શું કરતા? પોતાનું વહીવટ જે છે, રાજ્યને લગતો તમામ વહીવટ જે છે એ દિલ્હીમાં કરતા. અને એ સમયમાં જે રાજપૂતો હતા, જેવા કે તોમર અને ચૌહાણ રાજપૂતો, એ શું કરતા? પોતાના વેપાર વાણિજ્યનું જે મહત્વનું મથક હતું એ દિલ્હીને માનતા અને તેને મહત્વનું કેન્દ્ર માનવામાં આવતું હતું. માટે દિલ્હી એ પ્રાચીન કાળથી જ રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે, એમ આપણે આગળ જોઈ ગયા. પછી આપણે જોયું કે દિલ્હીમાં આ જે મુઘલ વંશ છે એ મુઘલ વંશમાં સલ્તનત કાળની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે રાજપૂત જે વંશ છે એનો અંત થયો વગેરે વિશે આપણે આ પાઠમાં આગળ ભણી ગયા છીએ. પછી આપણે જોયું કે દિલ્હી સલ્તનતનો કેવી રીતે ભારતમાં પાયો નખાયો અને કેવી રીતે દિલ્હી સત્તા શાસક ઉપર સુલતાનોએ પોતાની સત્તા જમાવી હતી. પછી આપણે જોયું કે દિલ્હી સલ્તનતના શાસકોમાં મુખ્ય 5 વંશ થઈ ગયા હતા. કયા કયા વંશ થઈ ગયા એ ખાસ યાદ રાખવાનું છે. એક છે ગુલામ વંશ, ખિલજી વંશ, લોધી વંશ, સૈયદ વંશ અને તુગલક વંશ. આ 5 વંશોએ દિલ્હીના રાજ્ય વિસ્તારમાં પોતાની સલ્તનત સત્તાનો પાયો નાખીને ત્યાં પોતાની સત્તા જમાવીને. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે દિલ્હી સલ્તનતના શાસન વ્યવસ્થા ઉપર જે 5 શાસકો થઈ ગયા એનામાંથી આપણે જે ગુલામ વંશ છે એની વિસ્તૃતમાં માહિતી આગળના વિડીયો તાસમાં મેળવી ગયા કે કેવી રીતે ગુલામ વંશની જે સ્થાપના છે એ આપણા ભારતમાં થાય છે અને એ ગુલામ વંશના કયા કયા શાસકોએ એ સમય દરમિયાન દિલ્હીની સલ્તનત સત્તા ઉપર પોતાનું શાસન કર્યું હતું એ પણ આપણે આગળના વિડીયો તાસમાં જોઈ ગયા કે એક સુલતાનનું મૃત્યુ થતાં બીજો સુલતાન એ દિલ્હીની ગાદીએ આવે છે અને પોતાની શાસન વ્યવસ્થા સંભાળે છે. પછી આપણે જોયું કે તેમના વચ્ચે કેટલાક એવા વિગ્રહો પણ થયા હતા. એના પછી આપણે આ જે ગુલામ વંશ છે એનામાં જોયું કે દિલ્હીની સલ્તનત જે સત્તા છે એના ઉપર પ્રથમ એવી મહિલા હતી રઝિયા સુલતાના. તેમણે સુલતાન તરીકેની પોતાની કામગીરી બજાવી હતી અને તેમણે ઘણા બધા એવા સારા કાર્યો કર્યા હતા અને એમના કેટલાક સાહસભર્યા કાર્યો જે છે એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા. પરંતુ એ એક મહિલા શાસક હોવાના કારણે તેમના સામે ઘણા એવા વિગ્રહો થાય છે અને અંતે તેઓ પણ અવસાન પામે છે અને દિલ્હી સલ્તનતની જે ગાદી છે એના ઉપર અન્ય સુલતાનોની નિમણૂક થાય છે અને તેઓ પણ શાસન કરે છે. એ આપણે આગળ ભણી ગયા. ગુલામ વંશનો અંત આવતા દિલ્હીની સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થાય છે. તો આગળનો આપણો પોઈન્ટ છે ખિલજી વંશ, જેનો સમયગાળો છે 1290 થી 1320. હવે આ ખિલજી વંશમાં ખાસ એનો સમયગાળો તમને યાદ રાખવાનો છે. પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ખિલજી વંશનો સમયગાળો જણાવો, તો એ આવશે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. જલાઉદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. હવે આ ખલજી વંશ જે છે એની શાસનની શરૂઆત ક્યારે થાય છે? તો જલાઉદ્દીન દ્વારા ખલજી વંશની સ્થાપના થાય છે. જલાઉદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન આવ્યો. હવે જલાઉદ્દીને ખલજી વંશની સ્થાપના કરી અને તેમણે દિલ્હી સલ્તનત છે એના ઉપર માત્ર કેટલા વર્ષ શાસન કર્યું? તો 6 વર્ષ જ શાસન કર્યું હતું. પછી સુલતાન અલાઉદ્દીન જે છે એને જલાઉદ્દીનને એક પ્રસંગમાં સ્વાગત માટે બોલાવે છે અને ત્યાં તેનું મૃત્યુ કરી નાખે છે અને દિલ્હી સલ્તનતની ગાદી જે છે એના ઉપર
કોણ આવે છે? અલાઉદ્દીન આવે છે. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે અલાઉદ્દીન જ્યારે સુલતાન તરીકે દિલ્હી સલ્તનત પર આવે છે ત્યારે તેમણે ઘણા બધા અત્યાચારી કાર્યો કર્યા હતા અને તેના શાસનકાળ દરમિયાન તેમણે કડક નિયમો પણ બનાવ્યા હતા. અને તેમણે શું કર્યું? ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કર્યું. કેવી રીતે? તો તેમણે આ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત જે છે એના જે રાજાઓ હતા તેમને પરાજય આપીને પોતાનો જે સામ્રાજ્યનો જે વિસ્તાર છે એનામાં વધારો કર્યો. એના ઉપર એક મૂવી પણ બનાવવામાં આવી છે. એનામાં આપણે જોઈ શકીએ છીએ કે જે આ અલાઉદ્દીન ખિલજી જે છે તે કેટલો અત્યાચારી અને ક્રૂર સુલતાન હતો. એણે એક મૂવીમાં આપણે જોઈ શકીએ કે હાલમાં જે મૂવી બનાવવામાં આવી છે જેનું નામ છે પદ્માવત, તમે બધાએ જોઈ જશે કે એ મૂવીમાં એ શું કરે છે? પદ્માવતનો જે રૂપ હોય છે, પદ્માવતી જે રાણી હોય છે એમનો, એનાથી આકર્ષાઈને તે ઘણા બધા અત્યાચારી કાર્યો કરે છે અને ચિત્તોડગઢના જે રાજા હોય છે રતનસિંહ, એને પરાજય આપીને પોતાનો સામ્રાજ્ય વિસ્તાર જે છે એનામાં વધારો કરે છે. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. હવે આ પોઈન્ટમાં આપણને ખાસ સમજવાનું છે કે દાગ અને ચહેરા પદ્ધતિ શું હતી. તો દાગ એ જે સૈન્યના ઘોડા હતા ને એ ઘોડાઓ ઉપર એક ખાસ નિશાન લગાવવામાં આવતું. એ નિશાન દ્વારા ઓળખાઈ જતું કે આ ઘોડો જે છે એ સુલતાન અલાઉદ્દીનનો છે. જો અન્ય કોઈ સૈનિકો કે તેના સેનાપતિઓ કે પ્રાંતીય અધિકારીઓ કે સુબાઓ જે હોય એ ઘોડાનું વેચાણ અન્ય કોઈ વ્યક્તિને કરી નાખે તો સુલતાનને ખબર પણ પડે અને સૈન્યમાં કયા ઘોડા નબળા છે એ પણ એ દ્વારા જાણી શકાતું હતું. એટલે તેમણે એક ખાસ પદ્ધતિ અપનાવી જેનું નામ હતું દાગ પદ્ધતિ. અને એ દાગ એટલે શું હતું? એક પ્રકારનું નિશાન હતું જેના દ્વારા જાણી શકાય કે આ ઘોડા જે હતા એ સુલતાનના છે અથવા સુલતાનના સૈન્યના છે. પછી ચહેરા પદ્ધતિ. હવે આ ચહેરા પદ્ધતિ શું છે? તો આ સૈન્યમાં જે સૈનિકો હતા ને એ સૈનિકોની તમામ જે નોંધ હતી એ લેવામાં આવતી. એટલે કે તેના ચહેરાનું વર્ણન કરવામાં આવતું અને તેની નોંધ રાખવામાં આવતી કે આ જે સૈનિક જે છે એ સુલતાનના જ સૈન્યનો છે કે નહીં એ દ્વારા જાણી શકાતું. માટે પર્સનલ ડિટેલ જે હમણાં લેવામાં આવે છે ને એવી રીતે એ સમયે સૈનિકની પણ પર્સનલ ડિટેલ્સ લેવામાં આવતી હતી જેને ચહેરા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. હવે તેમણે આ બે પદ્ધતિ સિવાય બીજા ઘણા બધા એવા સુધારા કર્યા જે અહીં દર્શાવવામાં આવ્યું છે કે ભાવ નિયમન. તેમણે ભાવ નિયમનમાં પણ સરખું મહત્વ આપ્યું હતું કે જે કિંમતે વસ્તુ વેચવાની હોય એ જ કિંમતમાં વસ્તુ વેચવાની, એનો વધારે ભાવ કે ઓછો ભાવ લેવાનો નહીં. જો એવું કોઈ કરે તો તેના માટે કડક કાયદા બનાવવામાં આવ્યા હતા. અને જેના પાસે પુરાવા હોય એ જ વ્યક્તિ પોતાના ભાવ નિયમનમાં વધઘટ કરી શકે અને બજાર ઉપર પણ સુલતાનનું પૂરેપૂરું નિયંત્રણ હતું. પછી સંગ્રહખોરી નિયમન. સંગ્રહખોરી નિયમન એટલે કે ચીજવસ્તુની રકમ સુલતાન જ નક્કી કરતો હતો. પછી જો એ વસ્તુ ઉપર વધારે રકમ ચૂકવવી પડે અથવા તો લેવામાં આવતી તો સુલતાન તેના માટે પણ ઘણા બધા એવા કડક કાયદાઓ બનાવતો હતો અને એમને સજા પણ આપવામાં આવતી હતી. આમ વગેરે જેવા વહીવટી સુધારા પણ અલાઉદ્દીન ખિલજીના સમયમાં થયા હતા એમ કહી શકાય. પછી અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં આંધાધૂધીનું વાતાવરણ રહ્યું. હવે અલાઉદ્દીન ખિલજી આટલો કડક કાયદામાં માનતો હતો તો પછી એના દ્વારા જે દિલ્હી સલ્તનતનો જે વહીવટ છે એ સારી રીતે ચાલ્યો નહીં. માટે શું થયું? રાજ્યમાં આંધાધૂધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે આ જે ખલજી વંશ છે એનો અંત આવે છે અને દિલ્હીની ગાદી ઉપર બીજા એક વંશની સ્થાપના થઈ જેનું નામ હતું તુગલક વંશ.
અને એનો જે સ્થાપક હતો એ કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક. અલાઉદ્દીન ખિલજીના મૃત્યુ બાદ જે સમગ્ર વહીવટતંત્ર છે એ નબળું પડી જાય છે અને ખલજી વંશનો અંત આવે છે. ત્યારબાદ દિલ્હીની ગાદીએ એક નવા વંશની શરૂઆત થાય છે, જે વંશનું નામ છે તુગલક વંશ. જેની શરૂઆત કોણે કરી હતી? તો તેની શરૂઆત કરનાર હતો ગિયાસુદ્દીન તુગલક. તો આગળનો આપણો પોઈન્ટ છે તુગલક વંશ. સલ્તનત કાળ દરમિયાન 5 વંશો થઈ ગયા, એનામાંનો આ ત્રીજો વંશ છે. હવે આ વંશનો સમયગાળો છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. કહેવાય છે કે સલ્તનત કાળ દરમિયાન વધારે શાસન જેમણે કર્યું હોય એ વંશ હતો તુગલક વંશ. તેમણે લગભગ 94 વર્ષ સુધી પોતાની સલ્તનત સત્તા સંભાળી હતી. આમ ઇતિહાસમાં સૌથી વધુ સમય જેમણે શાસન વ્યવસ્થા સંભાળી હોય તો એ વંશ હતો તુગલક વંશ. હવે તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? આપણે આગળ જોયું એમ કે ગિયાસુદ્દીન તુગલક હતો, એમણે તુગલક વંશની સ્થાપના કરી હતી. તેમણે તેમના સમયમાં મહત્વના 3 કાર્યો કર્યા હતા. આપણી ટેક્સ્ટ બુકમાં તો એની સામાન્ય માહિતી જ આપવામાં આવી છે કે તેમણે શરૂઆત કરી હતી, પણ આપણે એના જે કાર્યો છે મહત્વના 3 એ ખાસ સમજવાના છે. તો તેમણે શું કર્યું કે અલાઉદ્દીન ખિલજી હતો, એમણે પોતાના શાસનકાળ દરમિયાન કેટલાક એવા કડક નિયમો બનાવ્યા હતા અને મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કર્યું હતું. તો તેણે શું કર્યું? પ્રથમ કાર્ય કર્યું કે જે અલાઉદ્દીન ખિલજીએ 50% કર મહેસૂલ ઉઘરાવવાનું જે નક્કી કર્યું હતું એ કર રદ કરાવ્યું. બીજું કાર્ય, તેમના જે કડક નિયમો હતા, ભાવ નિયમન, બજાર નિયંત્રણ વગેરે જેવા નિયમો હતા, એ નિયમોને પણ રદ કરાવ્યા અને એનામાં પણ સુધારા વધારા કરાવ્યા. અને ત્રીજું કાર્ય એનું હતું દિલ્હી નગર જે હતું એના પાસે દૌલતાબાદ નગર વસાવ્યું હતું. આમ ગિયાસુદ્દીન તુગલકે પણ પોતાના શાસનકાળ દરમિયાન કેટલાક એવા સુધારાના કાર્યો કર્યા હતા. પછી ગિયાસુદ્દીન તુગલકનું મૃત્યુ થાય છે અને દિલ્હીની સત્તા ઉપર નવા સુલતાન તરીકે મુહમ્મદ બિન તુગલક આવે છે. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. હવે આ મુહમ્મદ બિન તુગલક જે છે એનું મૂળ નામ છે જોનાખાન બિન તુગલક અને એ એક પ્રતિભાવંત સુલતાન છે, કારણ કે તેમણે 13 જેટલા વિષયોમાં નિષ્ણાંત થયો હતો એમ માનવામાં આવે છે. તેમણે 13 વિષયોનો અભ્યાસ કર્યો હતો અને તેને ઘણું બધું જ્ઞાન પણ હતું. પછી તેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. હવે આ જે સુલતાન હતો તેણે તેમના સમયમાં કેટલીક બધી યોજનાઓ મૂકી, જેના દ્વારા જે રાજ્યનું વહીવટ છે એનામાં સુધારા વધારા થઈ શકે. તો તેણે શું કર્યું? પ્રથમ જે યોજના હતી એ ખાસ યાદ રાખવાની છે, જે હતી દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. હવે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર શા માટે કરવામાં આવ્યું હશે? એનું કારણ શું હતું? તો એનું કારણ હતું કે દિલ્હી જે છે એ પાકિસ્તાનના આક્રમણોથી સુરક્ષિત ન હતી અને એને એમ હતું કે એનું રાજ્ય વહીવટ જે છે એ સારી રીતે ચાલી રહે. એના માટે તેમણે શું કર્યું? દિલ્હીની જે રાજધાની હતી એને દૌલતાબાદ ખસેડવાનો પ્રયત્ન કર્યો. પછી તેણે શું કર્યું? જે દિલ્હીની રાજધાની છે એને સ્થળાંતર કરીને દૌલતાબાદ સ્થળાંતર કરવાનું કર્યું. તો તેમાં એને ઘણી બધી નિષ્ફળતાઓ મળી, કારણ કે તે સમયે કોઈ પણ પ્રકારના વાહનો કે બસ કે ટ્રેનો કે વિમાનો હતા નહીં. તે સમયે મુસાફરી કેવી રીતે કરવી પડતી? તો પગપાળા કરવી પડતી હતી અને એ મુસાફરીમાં કેટલો બધો સમય પણ વ્યર્થ ગયો હતો. હવે દિલ્હીની રાજધાનીને દૌલતાબાદ ખસેડવામાં તેમણે તમામ વસ્તુઓ જે છે, તમામ જે વહીવટ હતો એમને ક્યાં ખસેડ્યું? દૌલતાબાદ ખસેડ્યું. તો એના કારણે જે છે એ વહીવટ જે છે એનામાં પણ કેટલી બધી મુશ્કેલીઓ સર્જાઈ
અને એ ચીજ વસ્તુઓ અને બધી સામાન જે છે એ લઈ જવામાં પણ કેટલી બધી તકલીફો ઊભી થઈ અને એના કારણે શું થયું, જે વહીવટતંત્ર છે એ ખોરવાઈ ગયું અને એનામાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ અને નિષ્ફળતા મળી. એટલે કહેવાય છે કે આ જે યોજના હતી એનાથી કેટલાક બધા નુકસાનો થયા, માટે આ યોજના એક હાસ્યપ્રદ યોજના હતી. આ જે સુલતાન હતો એનો ઉદ્દેશ્ય તો એવું જ હતું કે આ યોજનાથી જે લોકો છે એને નુકસાન ન પહોંચે, એનો જે ભાવ હતો એ નિસ્વાર્થ હતો, એને કોઈ પણ પ્રકારનો એનામાં સ્વાર્થ હતો નહીં. પરંતુ જે એનો જે નિર્ણય હતો એ એકદમ ખોટો હતો, કારણ કે એ યોજનાથી કોઈને પણ કોઈ પણ પ્રકારનો લાભ થયો નહીં, માત્ર બધાને નુકસાન થયા અને બધા લોકો જે છે એ હેરાન પરેશાન થઈ ગયા. એટલે આ યોજના એકદમ નિષ્ફળ યોજના હતી અને આવા નિર્ણયોના કારણે તે હાસ્યપાત્ર પણ બન્યા હતા. બીજી યોજના હતી પ્રતીક મુદ્રા પ્રયોગ. હવે તેમણે શું કર્યું, એના રાજ્યમાં જે સોના ચાંદીની જે ધાતુ આવે એની અછત ઊભી થવાના કારણે તેમણે જે પિત્તળ આવે ને એ પિત્તળના અને તાંબાના સિક્કાઓ વહીવટમાં ઉપયોગમાં લેવા માટે એવી યોજના બનાવી. પરંતુ એ યોજના પણ એની સફળ થઈ નહીં, કારણ કે જે મોટાભાગના લોકો જે હતા એ તાંબા અને પિત્તળનો ઉપયોગ કરતા હતા અને એ પછી એ ધાતુને પીગળાવીને તાંબા અને પિત્તળના સિક્કા બનાવવા લાગ્યા અને એના કારણે પણ જે વહીવટતંત્ર જે છે એ સારી રીતે ચાલ્યું નહીં અને આ યોજના પણ એમની સારી રીતે સફળ નીવડી નહીં. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. આ યોજના પાછળ તેનો હેતુ તો સારો જ હતો, એના પાછળ એમનો કોઈ પણ સ્વાર્થ હતો નહીં, પરંતુ એનું જે યોજના બનાવી હતી એનામાં કોઈ પણ આયોજન કરવામાં આવ્યું નહીં. એટલે સારી રીતે આયોજનબદ્ધ કરીને એ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું નહીં. એ તરત જ નિર્ણય લઈ લેતો, માટે તેનું બીજું એક નામ મૂકવામાં આવ્યું હતું. એ નામ હતું તરંગી સુલતાન. એ તરત જ નિર્ણય લઈ લેતો અને એના ઉપર કાર્ય કરવા માંડી જતો. તેના પાછળ એ કોઈ આયોજન કરતો નહીં કે એને કેવી રીતે અમલ કરશું, એવા કોઈ પણ નિર્ણયો લીધા વગર તે તરત જ આદેશ આપતો અને એ જે કાર્ય છે એ કરવા લાગી જતો. માટે એ અભાવના કારણે એની જે યોજનાઓ જે હોય છે એ યોજનાઓ સફળ રહેતી નથી, બધી અસફળ જાય છે, એટલે કે નિષ્ફળ જાય છે. નિષ્ફળ ગઈ, તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી છે. હવે આપણે જોઈએ કે એની જે યોજનાઓ જે છે એના પાછળનો હેતુ સારો હતો, પણ એનું કોઈ પણ સિસ્ટેમેટિક એટલે કે એની જે આયોજન જે હતું એ સારી રીતે કરવામાં આવ્યું ન હતું, માટે આ યોજનાઓ નિષ્ફળ જાય છે અને એના કારણે લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા. માટે એને ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. હવે મુહમ્મદ તુગલક જે છે એનું અવસાન થતા એનો જે પિતરાઈ ભાઈ એટલે કે એનો કાકાનો જે છોકરો હોય છે ફિરોઝ શાહ, એ દિલ્હીની સલ્તનત ગાદી ઉપર આવે છે અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી ઈસવીસન 1398થી કરીને ઈસવીસન 99 સુધી જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે આ જે યુદ્ધ થયું એના કારણે શું થયું, આ જે તુગલક વંશ છે એનું અંત આવ્યું અને તુગલક સત્તા હતી એ મર્યાદિત બની ગઈ અને એનો અંત આવ્યો અને દિલ્હીની સલ્તનત ઉપર નવા એક વંશનો ઉદય થયો. એ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.